તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર નંબર 5 એનો બી વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે. તો ચાલો જોઈએ. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરજો. ક્વેશ્ચન નંબર 25માં શું છે કે તમે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો અને ઉદાહરણ આપી સમજાવો. તો અહીં અવક્ષેપણ પ્રક્રિયા જોઈ લેજો. જે રાસાયણિક પ્રક્રિયા અદ્રાવ્ય અવક્ષેપણ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે અને એનું ઉદાહરણ જોઈ લેજો. બરાબર. તો હવે ક્વેશ્ચન નંબર 26માં શું કીધું છે કે વૈજ્ઞાનિક કારણ આપો. એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. બરાબર. તો એનો જવાબ નીચે મુજબ છે, જોઈ લેજો. કે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને કોઈપણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે. ક્વેશ્ચન નંબર 27માં શું છે કે આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે, આ પ્રક્રિયા ક્યાં થાય છે. બરાબર. તો એનો આન્સર નીચે મુજબ છે કે પિત્ત રસનો પિત્તાક્ષારો ચરબીઓનો મોટા ગોલકોને વિખંડિત કરીને નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. આ ક્રિયાને તેલોદીકરણ કહે છે અને તેનો આન્સર હજી જોતા જજો, નીચે મુજબ છે. જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ખાસ જૂના થઈ જાજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમને વિજ્ઞાન અને સમાજનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે. સાથે સાથે ગણિતના પણ બધા એક વિભાગના સોલ્યુશન અપલોડ થાય જ છે. બરાબર. તો ક્વેશ્ચન નંબર 28માં કાલિકા સર્જન ટૂંકમાં સમજાવો. બરાબર. આ એની આકૃતિ છે અને એનો આન્સર જોઈ લેજો ખાસ. એ નીચે આપેલી આકૃતિમાં ABCD ભાગોના નામ આપેલી કૌંસમાંથી શોધીને લખો. બરાબર. તો આમાં ABCD ના બસ નામ જ આપવાના છે. જે A નામ છે એને કહી દો પરાગાસન, B નામ છે એને દલપત્ર, C નામ છે એને અંડાશય અને D નામ છે એને વજ્રપત્ર. તો અહીં ક્વેશ્ચન નંબર 29માં પૂરો. ક્વેશ્ચન નંબર 30માં ક્વેશ્ચન નંબર 30માં શું છે કે ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે. તો એનો આન્સર નીચે મુજબ છે, જોઈ લો. કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોવાથી ધુમ્મસ અથવા ધુમાડાની હાજરીમાં બીજા રંગની સાપેક્ષ તેનું સૌથી ઓછું પ્રકીર્ણ થાય છે. તેથી ઘણા દૂરથી પણ લાલ રંગ જોઈ શકાય છે અને આથી લાલ રંગનું પ્રકાશન ઉપયોગ ભયદર્શક સિગ્નલમાં કરવામાં આવે છે. તો હવે ક્વેશ્ચન નંબર 31માં આના પછીનો. તો ક્વેશ્ચન નંબર 31માં શું છે કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખી તેનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવો. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા નીચે મુજબ છે કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને બિંદુનું આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. અને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કે કરેલું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. બરાબર. અને એનું કાર્ય, તો કાર્યનો એસઆઈ એકમ છે જૂલ અને વિદ્યુત ભારનો એસઆઈ એકમ છે કુલમ હોવાથી વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું બનશે, જૂલ પર કુલમ. તો આ રીતે એનો એસઆઈ એકમ. બરાબર. ચલો એના પછીનો 32મો કે શું કીધું છે કે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે વિદ્યુતો વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે. તો V બરાબર 12 વોલ્ટ અને Q બરાબર 2 કુલમ. બરાબર. તો કરવું પડતું કાર્ય W. તો એનું સૂત્ર શું છે, V ગુણ્યા Q. તો V નું આપણે શું છે 12 વોલ્ટ અને Q નું માપ શું છે 2 કુલમ. તો એનો ગુણાકાર કરશે તો આપણે શું આવશે 24 જૂલ. બરાબર. કરવું પડતું કાર્ય. અહીં આ તમારો દાખલો પૂરો. હવે ક્વેશ્ચન નંબર 33માં ખાસ જોજો. ક્વેશ્ચન નંબર 33માં શું છે, ઓવરલોડિંગની આપણે છે ને પદો વિશે સમજાવવાનું છે. ઓવરલોડિંગ વિશે સમજાવવાનું છે. તો એનો આન્સર નીચે મુજબ છે. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ કરો ને કરો. એના પછીનો છે અર્થિંગ. બરાબર. અર્થિંગ વિશે સમજાવવાનું છે. અને જો તમને આ અમારો વિડીયો જરા પણ મદદરૂપ થયો હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયા જોજો. અને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરો ને કરો. તો એના પછીનો 34મો ક્વેશ્ચન કે શું છે કે તફાવત આપો. બરાબર. ઉત્પાદક સજીવો અને ઉપભોગી સજીવો. તો એનો તફાવત નીચે મુજબ છે. બરાબર. 2 માર્કનો ક્વેશ્ચન છે તો એ મુજબ તફાવત લખવાનો. બે મુદ્દા લખશો તો પણ હાલશે. મેં મારી રીતે 4 મુદ્દા લખ્યા છે, તમે પણ 4 જ લખજો. અને પેપરમાં તમે 2 લખશો તો પણ હાલશે. 2 માર્કનો ક્વેશ્ચન છે તો 2 મુદ્દા લખશો તો હાલશે, તમને જે યાદ રહીએ તે.
ચલો એના પછીનો ક્વેશ્ચન 35મો. નંબર 35મો કે કચરાના વિઘટનના આધારે પ્રકાર સમજાવો. બરાબર, કચરાનો વિઘટનના આધારે તમારે પ્રકાર જણાવવાના છે. તો કચરાના વિઘટનના આધારે તેના બે પ્રકાર છે. બરાબર, એક જૈવિક વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તો એના વિશે મેં લખેલું પણ છે, તો ખાસ જોઈ લેજો. ચલો એના પછીનો ક્વેશ્ચન 36મો. તો ક્વેશ્ચન નંબર 36મો શું છે કે આપેલ આકૃતિમાં એક્સ અને વાયના નામ આપો અને જણાવો કે કઈ જૈવિક ક્રિયાઓ સૂચવેલી છે. તો ક્વેશ્ચન નંબર 36માં એક્સ છે, એક્સ એ ખોટા પગ છે અને વાય છે એ અનધાની છે. બરાબર, તો એક્સ અને વાયનું તમને નામ ખબર પડી ગઈ. અને જે ક્રિયા સૂચવે છે તો જૈવિક ક્રિયાઓ. બરાબર, જે અમીબામાં પોષણ. બરાબર, અમીબામાં પોષણ મેળવાય છે, આને કહેવાય જૈવિક ક્રિયા કહેવાય. તો બસ આમાં આટલું જ કરવાનું હતું. હવે આના પછીનો ક્વેશ્ચન નંબર 37મો અને છેલ્લો ક્વેશ્ચન. અને જો તમે હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ વિડીયો જોઈ અને પછી સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ જ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં જ તમને અગાઉનું પેપર નંબર 5નો સી વિભાગ પણ મળી રહેશે. તો ક્વેશ્ચન નંબર 36માં ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો અહીં જો ચુંબકીય ક્ષેત્ર એટલે શું સમજાવેલું છે તો જોઈ લો કે ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર શોધી શકાય છે તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. તો આ એની હતી વ્યાખ્યા. એના પછીનું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? તો ક્ષેત્ર રેખા એટલે શું તેના વિશે વ્યાખ્યા લખવાની છે કે ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા બળના કારણે લોખંડની ભૂકી જે રેખાઓની દિશાઓમાં ગોઠવાય છે તે રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે. તો અહીં વિડીયો થયો પૂરો. એના પછીનો સી વિભાગ ખાસ જોજો. થેન્ક યુ.